હર પરિવારના ઘરે પોતાના બાળકોને આ સંસ્કાર જો આપી દેવામાં આવે કે બેટા કોઈ પણ સ્થિતિ અને સંજોગમાં ઠાકોરજીને જમાડ્યા વગર કોઈ દી તું જમતો નહીં. એ ક્યાં જાય છે ને શું ખાઈ પીવે ને તમારે કોઈ દી ચિંતા નહીં કરવી પડે. જો આ નિયમો એનામાં વણાઈ જશે તો. કારણ કે ઠાકોરજીને જમાડ્યા વગર જમવાનું નથી, એનો મતલબ એવો થયો કે ઠાકોરજી જે જમે, જેવું જમી શકે એવું જ આપણે જમાય, એવું જ આપણે પીવાય, એવું જ આપણે ખવાય. તમારા ઘરની અંદર જે કાંઈ રસોઈ બનાવો, ગમે એવી ઉતાવળ હોય, ઠાકોરજીને થાળ ધરજો, ઠાકોરજીને અર્પણ કરજો, અને અર્પણ કર્યા એને જમાડ્યા પછી જમાડજો. મારી રંગ પર બેલાની અંદર કથા હતી. હુકમ પછી પણ ત્યાં થયેલી, મંદિર કરેલું ત્યારની સ્થિતિ જુદી હતી, અને પછી બીજી કથા થઈ ત્યારની સ્થિતિ જુદી હતી. પણ એ દરમિયાનમાં જે રંગ લાગ્યો, સત્સંગ લાગ્યો, એમાં એ બહેનોને સાંખ્યોગી માતાઓનો જોગ થયો. ઈ બહેનોએ જે નાના નાના દીકરાને સંસ્કાર આપ્યા, ત્રીજા ધોરણનું બાળક હોય, બીજા ધોરણનું બાળક હોય, સવારમાં સ્કૂલમાં જવું હોય, અને આવીને એમ કે માં ભગવાનનો થાળ થયો તો મને તું પ્રસાદ જમાડ. આહા, 365 દિવસની આ રીત બની ગઈ કે બાળકને સ્કૂલે જવું હોય, બાળકના મોઢામાંથી બીજો શબ્દ ન નીકળે. જીણુભાઈ, એક જ શબ્દ નીકળે, માં મહારાજનો થાળ થયો તો માં તું મને પ્રસાદ જમાય. શું એની માએ એને સંસ્કાર આપ્યા છે, અને એની માએ શું યોગ સત્સંગનો કર્યો છે. વિચારજો. તમારા બાળકોને તમે આ શીખવજો. અને ભગવાનનું નામ લેતા લેતા રસોઈ બનાવી, એ ભગવાનને ધરાવી, અને ઘરના સભ્યોને જો તમે જમાડશો, તમારા ઘરમાં નાના મોટા ઝઘડા ટંટા હશે ને બધું બંધ થઈ જશે. તમારું ઘર ઘર નહીં રહે. નાની મોટી કડવાશો ભગવાનને જમાડીને આખા પરિવારને તમે જમાડશો, નાની મોટી કડવાશો હશે ને એ મટી, તમારું ઘર ઘર મટી, અને તમારું ઘર એક મંદિર બનવા માંડશે. તમારું ઘર એક મંદિર બનવા માંડશે. એટલે પ્રતિજ્ઞાઓ કરજો કે ભગવાનને જમાડ્યા વગર મારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિને હું જમવાનું નહીં આપું. હું જે રસોઈ બનાવીશ એ રસોઈ મારા પરિવારને માટે નહીં, મારા પરમાત્માને માટે બનાવું છું. આવો ભાવ કરી અને ભગવાનનું નામ લેતા લેતા બનાવું છું. તમે જુઓ 6 મહિનામાં તમારા ઘરનું શું વાતાવરણ બને છે.